દાહોદ શહેરના વોર્ડ નંબર 6 માં છે લઘુમતી વિસ્તાર છે। અહીંયા મદ્રેસા શેખુલ મદારિસ છે। અહીંયા 5 જેટલા બૂથો આવેલા છે। આ 5 જેટલા બૂથોમાં સવારથી લઈને 6 વાગ્યાનો સમય છે, 6 વાગી ચૂક્યા છે। મતદાન પૂર્ણ થઈ ગયું છે। અહીંયા સવારથી લઈને સાંજ સુધીમાં જે મોટી મોટી કતારો જોવા મળતી હતી મતદારોની, અને મોટી સંખ્યામાં અહીંયા મતદારો છે તે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા હતા। ત્યારે અમારી સાથે અન્ય દાહોદ શહેરના નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર છે અહેમદભાઈ ચાંદ છે। અહેમદભાઈ, આજે મદ્રેસા શેખુલ મદારિસમાં મતદાન યોજાયું છે, કેવા પ્રકારનું મતદાન રહ્યું છે, કેવો હર્ષોલ્લાસ રહ્યો હતો? વોર્ડ નંબર 6 માં શેખુલ મદારી મદરસામાં 5 બૂથ આવેલા છે। બહુ શાંતિપૂર્વક મતદાન થયું છે અને 60% જેટલું મતદાન થયું છે। તો આપ જોઈ રહ્યા છો જે પ્રમાણે અહીંયા મતદાનની ટકાવારી છે તે નોંધાઈ ચૂકી છે। 6 વાગી ચૂક્યા છે, મતદાન છે તે પૂર્ણ થઈ ગયું છે। મોટી સંખ્યામાં અહીંયા પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે। થોડી જ વારમાં અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ ચૂંટણી પંચના અધિકારીઓ અને પોલીસની હાજરીમાં અહીંયાથી જે ઈવીએમ મશીનો છે, વીવીપેટ મશીનો છે, આ તમામને અહીંયાથી સીલ કરી અને ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે લઈ જવામાં આવશે। ત્યારે આપ જોઈ રહ્યા હતા જે પ્રમાણે દાહોદ જિલ્લાથી લઈને દાહોદ શહેરમાં જે પ્રમાણે મતદારોએ આવી હીટવેવની ગરમીમાં પણ પોતાની તાકાત બતાવી હતી। આજે હીટવેવની આગાહી આપવામાં આવી હતી, તેમ છતાં પણ મતદારોએ આજે મોટી સંખ્યામાં ઘરની બહાર નીકળી અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો।